સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ આધુનિક આવર્ત કોષ્ટક અને 100 કરતાં વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામકરણ વિશે અભ્યાસ કર્યો. આધુનિક આવર્ત કોષ્ટક કે જેમાં હેનરી મોસેલરે જે આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ આપ્યો કે ભાઈ તત્વના ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંક અને આવર્તનીય હોય. આ નિયમના આધારે વધુ ચોકસાઈપૂર્વક આપણે લોકો તત્વોની ગોઠવણી કરી શકીએ. ત્યારબાદ નામકરણમાં દરેક દેશના વૈજ્ઞાનિકો અલગ અલગ પ્રકારની ઉતાવળો કરતા એ ઉતાવળો દૂર કરવા માટે જે 100 કરતાં વધુ તત્વોની આપણે નામકરણ પદ્ધતિ ભણ્યા. હવે આજે વધુ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ, ઇલેક્ટ્રોન રચના, આધુનિક આવર્ત કોષ્ટક અને ઇલેક્ટ્રોન રચના, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને ઇલેક્ટ્રોન રચના. મેં તમને શરૂઆતના લેક્ચરમાં 1 થી 20 તત્વોની સાદી ઇલેક્ટ્રોન રચના મેં તમને લોકોને સમજાવેલી હતી. આપણે પહેલા આજે પણ સાદી ઇલેક્ટ્રોન રચના સમજીએ અને ત્યારબાદ 11-12 સાયન્સમાં કઈ રીતે ઇલેક્ટ્રોન રચના સમજવાની હોય તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આવ પાયાગત માહિતી તો આ છે પરમાણુ, આ છે પરમાણુનું કેન્દ્ર, પરમાણુના કેન્દ્રમાં મુખ્ય બે કણો, કયા બે કણો? પ્રોટોન અને ન્યુટ્રોન. પરમાણુના કેન્દ્રની બહારની કક્ષા એમાં શું આવેલા હોય તો કે ઇલેક્ટ્રોન. શું આવેલા હોય? ઇલેક્ટ્રોન. તો આના ઉપરથી આપણે કક્ષાની વ્યાખ્યા છે ત્યારે ભણ્યા હતા છતાં પણ પછી રિપીટ કરીએ. પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે તેને શું કહેવામાં આવે તો કે કક્ષા. પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે માર્ગ ઉપર ગતિ કરે તેને કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે માર્ગ ઉપર ગતિ કરે તેને કક્ષા કહેવામાં આવે. હવે મેં તમને કીધું એક કક્ષા નથી. અમે જો ભૂતકાળમાં મેં તમને સમજાવ્યું ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ક્રમ મેં તમને કીધો તો 2 8 8 18 18 32 32. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 2. ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ક્રમ છે આ. ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ક્રમ પણ કયો કે તમે આવર્ત નહીં ગણી હતા. આવર્તની અંદર પહેલા આવર્તમાં કેટલા તત્વ સમાય તો કે 2, બીજામાં 8, ત્રીજામાં 8,
ચોથા વર્ગમાં 18, પાંચમા વર્ગમાં 18, છઠ્ઠામાં 32, સાતમું પણ 32. અપૂર્ણ નથી રહ્યો, પૂર્ણ થઈ ગયો. ત્યારે આવર્ત કોષ્ટકે બનાવી નાખીએ આપણે સાથો સાથે. આ તમારા ધ્યાનમાં હોય તો તમને ઇલેક્ટ્રોન રચના સમજવી વધારે સહેલી પડશે. હવે પહેલા આવર્તની અંદર કેટલા તત્વો આવેલા હોય? 2. મેં ગયા લેક્ચરમાં જ કીધું હતું તમને લોકો. તો જો 2 પહેલી કક્ષા. બીજા આવર્તમાં કેટલા તત્વો આવેલા હોય? તો કે 8. અને કઈ કક્ષા કહેવાય? બીજી કક્ષા. ત્રીજા વર્ગમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય? 8. એની ત્રીજી કક્ષાના અંકમાં કઈ કક્ષા કહેવાય? બીજીની ગૌણ. ચોથા વર્ગમાં કેટલા તત્વો આવેલા હોય? 18. એને કઈ કક્ષા કહેવાય? ત્રીજી કક્ષા. પછી પાછા 18, ત્રીજીની ગૌણ કક્ષા. તમને એમ થાય છઠ્ઠા વર્ગમાં તો પણ 18 તત્વો છે. વાત સાચી. છઠ્ઠા અને સાતમા વર્ગમાં 18 છે, પણ બાકીના તત્વો અહીંયા નીચે મૂકેલા છે 14 તત્વો. બંનેના કેટલા તત્વો? તો કે 14 તત્વો. જો એ તત્વોને અહીંયા મૂકો તો પરમાણુ તત્વો છે જે કોઈ પણ એના ગુણધર્મોમાં ચોકસાઈતા જળવાતી નથી. એટલે એ તત્વોનું પણ અલગ જ જગ્યા પર મૂકી દીધા. આ બે શ્રેણી કહેવાય. અને લેન્થેનોઇડ શ્રેણી કહેવાય અને ઓક્ટેનોઇડ શ્રેણી કહેવાય. આના વિશેનો પાઠય આપણને લોકોએ 12મા ધોરણમાં ભણવાનો થશે. એટલે અત્યારે વધુ ડિટેલમાં આપણે જવાની જરૂર નથી. હવે હંમેશા યાદ રાખવાનું, જો સતત 2 છે તો હાઇડ્રોજનથી શરૂઆત થાય અને હિલિયમ શું થઈ જાય? પૂર્ણ. લિથિયમથી શરૂઆત થાય અને નિયોન શું થઈ જાય? પૂર્ણ. સોડિયમથી શરૂઆત થશે અને આર્ગોન શું થઈ જાય? પૂર્ણ. વચ્ચેના તત્વો આવે મુકતા જવાના: લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન. હું આગળ વિગતવાર તમને સમજાવીશ. પહેલા ખાલી ઉપર છેલ્લી માહિતી તમને સમજાવું છું. અત્યારે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને કાર્બન. આની તમને સમજાવીશ. હવે પહેલા આપણે લોકોએ કક્ષાની વાત કરી તમને લોકોને. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? તો કે 2. કેટલા? 2. હવે એક જ કક્ષા હોવાની નથી. કક્ષા એક નથી. બીજી છે, બીજીની ગૌણ છે, ત્રીજી છે, ત્રીજીની ગૌણ છે, ચોથી છે અને ચોથીની ગૌણ કક્ષા છે. તો એ કઈ રીતે? તો આ રીતે. આ થાય પહેલી કક્ષા, આ થાય બીજી, ત્રીજી,
ચોથી, આમ કક્ષાઓની સંખ્યા શું થતી જાય? વધતી જાય. યાદ રાખજો, પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે માર્ગ ઉપર ગતિ કરે એને શું કહેવાય? કક્ષા. કક્ષા સિવાયના બીજા બે શબ્દ આપણે સમજવાના છે. એક પેટા કક્ષા અથવા પેટાકોષ, અને પછી એક વધુ અગત્યનો પોઈન્ટ છે કક્ષક. આ બે પોઈન્ટ, કક્ષા ઉપરાંત પેટાકોષ અને કક્ષક એ શું છે આપણને સમજાઈ જાય એટલે આપણને ઇલેક્ટ્રોન રચના સહેલાઈથી આવડી જાય. પણ હું પહેલા તમને 11 સાયન્સમાં જે ઇલેક્ટ્રોન રચના તમારે સમજવાની છે સમજાવવા માંગતો નથી. પહેલા હું તમને નોર્મલ સાદી ઇલેક્ટ્રોન રચના સમજાવવા માંગુ છું. તમને નોર્મલ સાદી ઇલેક્ટ્રોન રચના આવડતી હોય તો 11 સાયન્સમાં જે તમારે ઇલેક્ટ્રોન રચના ભણવાનું છે તમે એકદમ સહેલાઈથી ભણી શકો. કઈ રીતે? તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ટ્રેન્સિયમ. બ્લેક પેનથી આપણે લખીએ. પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ટ્રેન્સિયમ. આ પેલો સમૂહ શું કહેવો? કમ્પ્લીટ. તમારી બધા નામ તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી. હાલમાં 30 સુધી યાદ રાખવાના થશે. અત્યારે પહેલા આપણે 1 થી 20 કમ્પ્લીટ થઈ જાય. કાલે આપણે 30, 21, 30 તત્વ વિશે પણ જોઈ લેશું કાલના લેક્ચરમાં. હવે આપણે જે જૂની ઇલેક્ટ્રોન તમને સમજાવીએ જોઈએ. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1 ઇલેક્ટ્રોન શું થશે? હિલિયમ પરમાણુ ક્રમાંક 2 ઇલેક્ટ્રોન શું થઈ ગઈ? 2. પેલી કક્ષા શું થઈ ગઈ છે? કમ્પ્લીટ. લિથિયમ પરમાણુ ક્રમાંક 3 ઇલેક્ટ્રોનના 2 1. બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4 ઇલેક્ટ્રોનના 2 2. બોરોન પરમાણુ ક્રમાંક 5 ઇલેક્ટ્રોનના કેટલી? 2 3. કાર્બન ઇલેક્ટ્રોનના કેટલી? 2 4. નાઇટ્રોજન ઇલેક્ટ્રોનના કેટલી? 2 5. ઓક્સિજન 2 6. ફ્લોરિન 2 7. નિયોન 2 8. પછી કોણ આવશે? સોડિયમ 2 8 1. 2 9 આવશે નહીં. શું કામ નહીં? વધારે સમજાવી દઉં. બીજી કક્ષા 8 શું થઈ જાય? એવી રીતે મેગ્નેશિયમ 2 8 2. એલ્યુમિનિયમ 2 8 3. सिलिकॉन 2 8 4. ફોસ્ફરસ 2 8 5. સલ્ફર 2 8 6. ક્લોરીન 2 8 7. આર્ગોન 18 2 8 8. ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. હવે ફરી એકવાર જો તમે અહીંથી શરૂઆત થાય કક્ષામાં. જો 2 ને પહેલી શરૂઆત કે થાય તો કે h થી થાય. પૂર્ણ ક્યાં થઈ જાય? તો કે બીજા. થઈ ગયું. બીજી કક્ષાની શરૂઆત ક્યાં થાય? અહીંથી જ થાય. લિથિયમ થી થાય. પૂર્ણ ક્યાં થાય? નિયોન. થઈ ગયું. ત્રીજી કક્ષાની શરૂઆત ક્યાં થઈ? આપણે બીજી નિકોલ કક્ષાની શરૂઆત ક્યાં થશે? સોડિયમ થી. ક્યાંથી? સોડિયમ થી. અને પૂર્ણ ક્યાં થશે? તો કે આર્ગોન ઉપર. ક્યાં પૂર્ણ થશે? આર્ગોન ઉપર.
સોરી બીજી ત્રીજી કક્ષાની શરૂઆત ક્યાંથી થાય તો કે ભાઈ પોટેશિયમ થી. ક્યાંથી થશે? પોટેશિયમ. જો કે 2 8 8 1 અને પૂર્ણ ક્યાં થશે? ક્રિપ્ટોન ઉપર. ક્યાં પૂર્ણ થશે? ક્રિપ્ટોન. કે આ 36 2 8 8 18. આ સમજો ત્રીજી કક્ષાની શરૂઆત ક્યાંથી થાય છે? પોટેશિયમ થી. પૂરી ક્યાં થાય છે? ક્રિપ્ટોન ઉપર. પછી ફરીવાર આ કઈ કક્ષા થાય? પહેલી કક્ષા. આ કઈ કક્ષા થાય? બીજી કક્ષા. આ કઈ થાય? બીજી નિગોન. આ કઈ કક્ષા થાય? ત્રીજી કક્ષા. હવે હું તમને કહી દઉં ત્રીજી નિગોનની. આરબી રૂબિડિયમ. પરમાણુ ક્રમાંક કેટલો છે? 37 2 8 8 18 1 થી શરૂઆત થાય અને ઝેનોન Xe 54 2 8 8 18 પૂર્ણ થાય. આ કઈ કક્ષા થાય? ત્રીજીની ગોન. ત્યારબાદ ચોથી કક્ષા શરૂઆત CS સીઝિયમ થી થાય. કોના થાય? સીઝિયમ CS 55 પરમાણુ ક્રમાંક 2 8 8 18 18 1 થી પૂરી ક્યાં થશે? આરડી રેડોન. છ્યાસી ક્યાં? 86 2 8 8 18 18 32. ચોથીની બોન્ડની શરૂઆત ક્યાં થશે? ફ્રેન્સિયમ થી. ક્યાંથી? ફ્રેન્સિયમ Fr 87 2 8 8 18 18 32 1. પછી 88 નું તત્વ હોય તો 32 2 મૂકવાના. 89 હોય તો 32 3. 90 હોય તો 32 4. 91 હોય તો 32 5. 92 હોય તો 32 6. 93 32 7. 94 32 8. 95 32 10. 96 32 10. એ રીતે ચાલુ જ રહેવાનું. ચાલુ રહેવાનું. સીધું ક્યાં નંબરના તત્વ ઉપર વહી જવાનું? 118 માં નંબરના તત્વ ઉપર. ક્યાં વહી જવાનું આપણે? 118 માં નંબરનું તત્વ. 118 માં નંબરના તત્વનું નામ ચોપડીમાં નથી આપેલું. એની સંજ્ઞા આપેલું. નામ એની સંજ્ઞા OG. ઓગાનાસન. નામ છે ઓગાનાસન. 118 માં નંબરનું તત્વ. અહીંયા આ શું થઈ જાય? પૂરો. થઈ ગઈ ગોઠવણી. ઇલેક્ટ્રોન રચના આવડી ગઈ આપણને. સાદી ઇલેક્ટ્રોનના શું કરવાનું છે? હાઇડ્રોજન હોય તો 1, હિલિયમ હોય તો 2, લિથિયમ હોય તો 2 1, બેરિયમ હોય તો 2 2, બોરોન હોય તો 2 3, કાર્બન હોય તો 2 4, નાઇટ્રોજન હોય તો 2 5, ઓક્સિજન હોય તો 2 6, ક્લોરીન 2 7, નિયોન 2 8, સોડિયમ 2 9 નહીં. કારણ આખે કામ કેવું થઈ જાય છે આપણું? પૂરું. 2 8 1 2 8 2 2 8 3 2 8 4 2 8 5 2 8 6 2 8 7 2 8 8 આર્ગોન. 19 નંબર તત્વ પોટેશિયમ કે 2 8 8 1. કેલ્શિયમ 20 નંબર 2 8 8 2. સ્કેન્ડિયમ 21 નંબર 2 8 8 3. એ ચાલુ રહેવાનું એકદમ. કેટલા સુધી? ક્રિપ્ટોન 36 2 8 8 18. થઈ ગયું પૂરું કમ્પ્લીટ. પછી રૂબિડિયમ થી શરૂઆત ચાલુ થાય. 37 2 8 8 19 માં આવે. શું આવે? 18 અને પછી કેટલા મૂકવાના? 1. પછી 2 8 8 18 2 2 8 8 18 3 2 8 8 18 4. આમ ચાલ્યું જવાનું. ક્યાં સુધી? ઝેનોન સુધી. 2 8 8 18 18 સુધી. પછી 55 માં નંબર હતો. પછી પાછું 55 માં નંબર હતો. 80
18 18 1 56માં નંબર તત્વ માટે શું છે 2 8 8 18 18 2 57માં નંબર તત્વ તો 2 8 8 18 18 3 આમ એક ધારી સિરીઝ ચાલી જાય તે ક્યાં સુધી 86માં નંબરની તત્વ સુધી 2 8 8 18 18 32 નું તત્વ છે પ્લેન છે તો 2 8 8 18 18 33 ના લખાય કેટલા લખાય 32 અને પછી 1 28 માં નંબરનું તત્વ હોય તો 2 8 8 18 32 2 89 માં નંબરનું તત્વ હોય તો 2 8 8 18 32 3 90 માં નંબરનું તત્વ હોય તો 2 8 8 18 32 4 આમાં એક દરવાયું તો ક્યાં સુધી 118 સુધી 118 માં તત્વની સંખ્યા છે ઓજી પરમાણુ ક્રમાંક કેટલો હતો કે ભાઈ 118 નામું છે ઓગાના ક્ષણ અત્યારે યાદ રાખવાની જરૂર નથી 2 8 8 18 32 આ થઈ આપણે કઈ ઇલેક્ટ્રોનના ભાઈ સાદી ઇલેક્ટ્રોન રચના મૂળભૂત ઇલેક્ટ્રોનના ભણવા પહેલા આપણને જો આ આવડતી હોય તો મૂળભૂત ઇલેક્ટ્રોન રચના ભણવી આપણા માટે એકદમ કેવી છે સહેલી એકદમ ઇલેક્ટ્રોનના આપણા માટે કેવી છે તો કે પહેલા તમે સાદી ઇલેક્ટ્રોનને સરખી રીતે સમજી લો જો સાદી ઇલેક્ટ્રોન તમને સમજાઈ જાય તો ગેરંટી આપું તમને પછીની અડધી કલાકની અંદર હું તમને લોકોને મૂળભૂત ઇલેક્ટ્રોનને સમજાવી શકું અને એક તત્વની જ નહીં 118 ની એમાં 8-10 અપવાદ પણ છે કે જ્યાં સેજ નોમિનલ ફેરફાર આવે એ પણ તમને તરત સમજાઈ જાય પણ એના પહેલા સાદી માહિતી આપણી પાસે હોવી જોઈએ આ પાયાગત માહિતી છે આ માહિતી આપણી પાસે જો કમ્પ્લીટ હોય તો આગળ ઇલેક્ટ્રોનના ભણવામાં જરાય વાંધો આવે નહીં એ સમજવું જરાય અઘરું મારી દ્રષ્ટિએ તમારા માટે નથી એટલે આ માહિતી પહેલા સમજેલી હોવી જોઈએ આપણે લેક્ચર પૂરો થાય જોવાઈ જાય ફ્રી થાય પછી 118 તત્વોની આમ સાદી ઇલેક્ટ્રોનના બનાવી નાખવાની ઈ જો તમારી સાદી બની ગઈ તો પછી જે તમારે સાચી ઇલેક્ટ્રોનના ભણવાની છે મૂળભૂત ઇલેક્ટ્રોનના છે એ તમને લોકોને આવડી જશે પહેલા તમારે લોકોને આમ સાદી ઇલેક્ટ્રોનના બનાવતા આવડવી જોઈએ આ પાયાગત માહિતી છે એટલા માટે તો આ તમને માહિતી ક્લિયર રહેશે 118 તત્વની તો તમને મૂળભૂત ઇલેક્ટ્રોનના આવડવામાં જરાય વાર લાગશે સ્ક્રીનશોટ લઈ લો અને 118 તત્વોની ઇલેક્ટ્રોનના તમે લોકો તમારી નોટબુકની અંદર કમ્પ્લીટ કરી નાખજો પેલા પુસ્તક સ્ક્રીનશોટ લઈ નાખો આ ઇલેક્ટ્રોનના ભણવા માટે આપણા મગજમાં આવા કોષ્ટકો ખાસ જરૂરી છે શરૂઆતમાં કારણ કે આજે તમે ઇલેક્ટ્રોનના શીખો છો આવડી ગયા પછી તો તમારા મગજમાં આપોઆપ સેટ થઈ જાય બાકી શરૂઆતમાં તમારી પાસે આ માહિતી હોવી જોઈએ હવે આપણે મૂળભૂત ઇલેક્ટ્રોન રચનાના અભ્યાસ ઉપર જઈએ તો ફરીવાર કક્ષા પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે માર્ગ પર ગતિ કરે તેને આપણે બધા ક્યાં નામ ઓળખીએ કક્ષાના નામે ઓળખીએ પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે માર્ગ ઉપર ગતિ કરે તેને આપણે બધા ક્યાં નામ ઓળખીએ કક્ષાના નામે ઓળખીએ હવે આ પરમાણુ કેન્દ્ર આ ઇલેક્ટ્રોન ગતિ કરે જે માર્ગમાં એ માર્ગને આપણે બધા શું કહીએ તો કે કક્ષા શું કહીએ કક્ષા આ એક કક્ષા છે આ એક કક્ષા છે આ શું છે એને શું કહેવાય કક્ષા હવે ઇલેક્ટ્રોનનો ગતિનો માર્ગ એને શું કહેવાય તો કે કક્ષા હવે કક્ષામાં ઇલેક્ટ્રોન દરેક કક્ષામાં એક સરખી ઇલેક્ટ્રોન ગતિ કરતા નથી એક સરખી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોતા નથી નગણે ભણે એની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 2
બીજી કક્ષામાં કેટલા હોય તો કે 8, બીજીની ગુણમાં 8, ત્રીજીમાં 18, ત્રીજીની ગુણમાં 18, ચોથીમાં 32 અને ચોથીની ગુણમાં 32. હવે જેમ જેમ પરમાણુના કેન્દ્રથી અંતર વધે એમ કક્ષાની શક્તિમાં પણ શું થાય? વધારો. કક્ષા અથવા ને ઊર્જા સ્તર પણ કહેવાય. શું કહેવાય? ઊર્જા સ્તર તરીકે પણ ઓળખાય. એમ જેમ જેમ પરમાણુના કેન્દ્રથી દૂર જાય એની શક્તિમાં શું થાય તો કે વધારો. શું થાય? વધારો. એક આ વસ્તુ કહેવાય. બીજું, ઇલેક્ટ્રોન એક સરખી રીતે વિતરણ પામીને ગતિ કરતા નથી. કક્ષાની અંદર પેટા કક્ષા જેને કોષ પણ કહેવાય. શું કહેવાય? કોષ. કક્ષાને આગળ અભ્યાસમાં કોષના નામે પણ ઓળખીએ. એની અંદર ઇલેક્ટ્રોન એક સરખી રીતે વહેંચણી કરી અને ગતિ કરતા નથી. એટલે એના પેટા કોષ આવેલા છે. શું આવેલા છે? પેટા કોષ. પેટા કોષ અથવા તો પેટા કક્ષા. કુલ પેટા કક્ષા કેટલી છે? 4. S P D F. આને તમે S કક્ષક કહી શકો, P કક્ષક કયો, D કક્ષક કયો અને શું કહેવાય? F કક્ષક તરીકે ઓળખો. શું કહેવાય? F કક્ષક તરીકે. નવો શબ્દ આવ્યો. કક્ષક એટલે શું? તો કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે, પણ જે જગ્યા પર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે એને શું કહેવાય? કક્ષક. શું કહેવાય? કક્ષક. કક્ષામાં જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના રહેલી છે તેને શું કહેવાય? કક્ષક કહે છે. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શું હોય? વધુ હોય. શું છે? વધુ. અહીંયા ઇલેક્ટ્રોન મળે એવી શક્યતા છે. એને શું કહેવાય? કક્ષક. શું કહેવાય? કક્ષક. આ પોઈન્ટ્સ વિશે આપણે બીજા ચેપ્ટરમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છે. આના વિશે, ક્વોન્ટમ આંક વિશે કયા ચેપ્ટરમાં અભ્યાસ કરશું આપણે? બીજા ચેપ્ટરમાં. અત્યારે તો માત્ર આપણે ફોકસ કોની ઉપર કરવાનો છે? ઇલેક્ટ્રોન રચના. પણ આ બધી હું પાયાગત નોર્મલ માહિતી છે એટલા માટે તમને આપું છું. બાકી આની વિગતવાર માહિતી તમને લોકોને હું કયા ચેપ્ટરમાં અભ્યાસ કરાવીશ? બીજા ચેપ્ટરમાં. સમજો ફરી વાર. કક્ષામાં જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ રહેલી છે તેને શું છે કહેવાય? તો કે ભાઈ કક્ષક. શું છે કહેવાય? કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. કુલ કેટલી કક્ષક છે? 4. S P D અને F. S P D અને F. હવે S કક્ષકનો આકાર ગોળાકાર. કેવો આકાર હોય? ગોળાકાર. આકાર કેવો હોય? ગોળાકાર. એની પેટા કક્ષક કેટલી છે? 1. એક પેટા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. એક ઊભો અને એક ઊંધો. પેટા કક્ષકની સંખ્યા કેટલી? 1. સમાતા ઇલેક્ટ્રોન કેટલા? તો કે 2. વધુમાં વધુ કેટલા સમાય? 2. હવે આપણે બીજી કક્ષકની વાત કરીએ. કઈ કક્ષકની વાત કરીએ? P કક્ષક. P કક્ષકની પેટા કક્ષક કેટલી છે? તો કે 3. પેટા કક્ષકની સંખ્યા કેટલી છે? તો મેં તમને કીધું એમ 3 છે એટલે કેટલા ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાય? તો કે 6. કેટલા? 6. વધુમાં વધુ કેટલા? 6. આ બધી માહિતી છે. આવું તમને આવડશે એટલે આ બે ઇલેક્ટ્રોન તમને મોઢે આવડી જાય. પછી કઈ આવશે? D કક્ષક.
ડી કક્ષકની પેટા કક્ષક કેટલી છે તો કે 5 કેટલી 5 કેટલા ઇલેક્ટ્રોન છે 2 4 6 8 10 સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 10 કેટલી 10 એવી જ રીતે વાત કોની કરી આપણે લોકો તો કે ભાઈ એક કક્ષકની કોની એક કક્ષક એના પેટા કોષની સંખ્યા કેટલી છે તો કે 7 એમાં સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય 7 14 આટલું આપણે યાદ રાખવાનું થાય કુલ આધુનિક આવર્ત કોષ્ટકના એટલે 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે આ હું આ ચેપ્ટરમાં જ ભણાવીશ આગળ એના પછી તો આટલો ભાગ છે અને શું કહેવાય એસ વિભાગ શું કહેવાય એસ વિભાગ આટલા ભાગને કયો વિભાગ કહેવાય ડી વિભાગ આ ભાગને કયો વિભાગ કહેવાય ઈ વિભાગ અને આ ભાગને કયો વિભાગ કહેવાય એફ વિભાગ તમે ખાલી એટલું જ અત્યારે યાદ રાખો કક્ષામાં જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ રહેલી છે તેને શું કહેવાય કક્ષક શું કહેવાય કક્ષક કક્ષામાં જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ રહેલી છે તેને શું કહેવાય કક્ષક તરીકે ઓળખીએ છીએ કક્ષક મુખ્યત્વે કેટલા પ્રકારની ભણવાની આવે છે આપણે અભ્યાસમાં 4 જ પહેલી કઈ એસ કક્ષક કઈ એસ કક્ષક એની પેટા કક્ષકની સંખ્યા કેટલી તો કે 1 એક પેટા કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય 2 એક ઊભો ને એટલે એસ કક્ષકમાં સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે તો કે 2 પછી કઈ કક્ષક આવે પી કક્ષક પી કક્ષકની પેટા કક્ષકની સંખ્યા કેટલી છે તો કે 3 તો સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય તો કે 6 ડી કક્ષકની પેટા કક્ષક કેટલી છે તો કે ભાઈ 5 સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 10 એફ કક્ષક એફ કક્ષકની પેટા કક્ષકની સંખ્યા કેટલી છે 7 સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 14 આટલી વસ્તુ આપણે ખબર હોવી જોઈએ જો આટલી વસ્તુની આપણને ખબર હોય તો હું હવે તમને એક શક્તિ સ્તર સમજાવું છું કક્ષક કોની શક્તિ એટલે ઊર્જા વધારે અને કોની ઊર્જા ઓછી મેં તમને થોડી વાર પહેલા કીધું જેની ઊર્જા ઓછી એમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થાય એની રચના પહેલા ઇલેક્ટ્રોનના પહેલા કમ્પ્લીટ થાય પછી આગળ ઇલેક્ટ્રોન દાખલ વધારે તો આટલી માહિતી તમારી પાસે હોય અને શક્તિ સ્તર જે તમને સમજાવો તમને આવડી જાય તો બધું કંઈ શીખવાની જરૂર પછી રહેશે નહીં હાલના તબક્કે જોઈ લો સ્ક્રીનશોટ લઈ લો માહિતીનો એટલે પછી આમાં બધું આપણે આગળ વધીએ હવે કુલ આવર્તની સંખ્યા કેટલી છે તો કે 7 પેલો આવર્ત છે એમાં માત્ર કેટલા તત્વો છે તો કે 2 કેટલા તત્વો છે 2 સમજો કેટલા તત્વો છે તો કે ભાઈ 2 એટલે આ કેમાં છે તો કે કઈ જમા છે તો 1s કક્ષકની અંદર આ બંને સમાય જાય ચેકીને ઉપર લખો પછી વાત આવે કોની તો કહેવાય બીજા 2s અને 2p જો 2 s ના 2 અને p ના 6 1s 2
પછી આ જેવું આવશે તો કે 3s 3p 3s 3p s કક્ષકમાં 2 અને p કક્ષકમાં કેટલા 6 પછી હવે મેં તમને કીધું s p d f s કક્ષકમાં કેટલા હમાય 2 p માં 6 d માં 10 અને f માં કેટલા તો કે ભાઈ 14 d કક્ષકની શરૂઆત ત્રીજી કક્ષાથી થાય કેટલામી કક્ષાથી થાય ત્રીજી કક્ષાથી જો 18 ઇલેક્ટ્રોન ક્યારે સમય કમ્પ્લીટ થાય s p d હોય ત્યારે s માં 2 p માં 6 અને d માં 10 અત્યારે લખું છું ખાલી તમે સમજો 3 પછી 4s 4p 4d 4f 5s 5p 5d 5f 6s 6p 6d 7s 7p ફરી વાર 1s 2s 3s 4s 5s 6s 7s સાત છે એટલા હવે મેં આવું શું કામ લખ્યું એ તમને લોકોને આગળ સમજાય જશે આ માહિતી આઉબાવ આપે છે આઉબાવ નામના વૈજ્ઞાનિકે આ ઊર્જા સ્તર મેં તમને સમજાવ્યા મેં તમને શું સમજાવ્યું કે ઊર્જા સ્તર આ ઊર્જા સ્તર કઈ રીતના હોય એ તમને લોકોને સમજાવવું છું સૌથી ઓછી ઊર્જા કેમાં હોય s કક્ષકમાં કેમાં s જો આ રીતે યાદ રાખો તો બહુ સરસ યાદ રાખો One S, 2S, પછી 2P, પછી 3P, પછી 4S, 3D, 4P, 5S, 4D, 5P, 6S, 4f 5d 6p 7s 5f 6d 7p આ ક્રમ છે જો આ ક્રમ તમને યાદ રહે આ રીતે તો કોઈ દિવસ ભૂલ પડે ઘણા વિદ્યાર્થીઓ આ રીતે ક્રમ યાદ રાખે અને હું આ રીતે લીધું તો ડાયરેક્ટ સીધો ક્રમ જ યાદ રાખું 1s પછી 2s આવે પછી 2p આવે પછી 3s આવે પછી 3p આવે પછી 4s આવે પછી 3d આવે પછી 4p આવે હું એક ક્રમ યાદ રાખું પેટા કક્ષકમાં ક્યાં ક્યાં કર્યો ઇલેક્ટ્રોન સમયે ઘણા વિદ્યાર્થીઓ આ રીતે પણ યાદ રાખતા તમને થોડું અટપટું લાગતું હોય ખરેખર આ રીત વધારે સહેલી છે આમાં કશું નવું કરવાનું નથી હું ફરી એકવાર આ તમારી સામે બનાવું છું ચાર તમને વધુ સહેલાઈથી સમજાય છે એટલા માટે છે સ્કૂલો વધારે બતાવો એટલે તમને જરાય ભૂલ પડે નહીં અને માર્કર પેનનો એવી રીતે ઉપયોગ કરો તમને સમજાય ક્યાંથી એવો જાય છે ક્યાં એવો આવે છે ફરી પાછું વધુ એકવાર રિપીટ કરી તમને સમજાવું છું કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ક્રમ તો જો આમ યાદ રાખવાનું આપણે 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f
5s 5p 5d 5f 6s 6p 6d 7s 7p કઈ રીતે હવે જોઈએ સૌથી પહેલું વહેલું કોની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય 1s માં કોની અંદર 1s પૂરું થાય એટલે આપણે આમ જ ગણીએ સીધો પછી એમાં દાખલ થાય 2s માં એમાં 2s આપણે ડાબેથી જમણી બાજુ જઈએ ત્યારે ઇલેક્ટ્રોન ત્યારે કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરશું નહીં આપણે હંમેશા ક્યાંથી દાખલ કરશું આપણે તો કે ભાઈ જમણેથી ડાબે બાજુ કઈ બાજુ જમણેથી ડાબે બાજુ એટલે ભૂલ પડે નહીં સમજો મારી વાત પેલો કેમાં 1s માં ઈ પૂરી થઈ ગઈ એટલે કેમાં દાખલ થાય 2s માં ઈ પૂરું થાય એટલે કેમાં દાખલ થશે 2p માં કેમાં 2p માં 2p પૂરું થાય એટલે કેમાં દાખલ થાય 3s માં કેમાં 3s માં 3s માંથી ઇલેક્ટ્રોન કેમાં દાખલ થશે 3p માં કેમાં 3p માં 3p માંથી ઇલેક્ટ્રોન કેમાં દાખલ થશે 4s માં જોજો દાખલ થવાનો ક્રમ મેં ક્યાંથી કીધું તો કે ભાઈ જમણેથી ડાબે બાજુ 4s માંથી ઇલેક્ટ્રોન કેમાં દાખલ થશે 3d માં કેમાં 3d 3d માંથી ઇલેક્ટ્રોન કેમાં દાખલ થશે 4p કેમાં 4p જો ક્રમ જ બને 4p માંથી કેમાં દાખલ થાય 5s કેમાં 5s 5s માંથી ઇલેક્ટ્રોન કેમાં દાખલ થશે 4d માં કેમાં 4d માં યાદ રાખજો હું જે આ ટક્કર કરું છું એનો અર્થ એ ખાલી મુજે રાઉન્ડ મારવા માટે કે દાખલ થતું નથી બ્લેક લાઈન થાય છે ત્યાં દાખલ થાય 5s માંથી કેમાં દાખલ થાય છે ભાઈ 4d માં 4d માંથી કેમાં દાખલ થશે 5p 5p માંથી કેમાં દાખલ થશે તો કે 6s કેમાં 6s 6s માંથી કેમાં દાખલ થશે 4f માં કેમાં 4f માં 4f માંથી કેમાં દાખલ થશે 5d 5d માંથી કેમાં દાખલ થશે 6p 6p માંથી કેમાં દાખલ થશે 7s કેમાં 7s 7s માંથી કેમાં દાખલ થાય 5f કેમાં 5f 5f માંથી પછી 6d 6d પછી 7p અને અહીંયા કામ થઈ જાય છે 118 તત્વોની ગોઠવણી આ રીતે હોય પહેલા બે હોય તો કેમાં દાખલ થાય 1s માં ત્રીજો હોય એટલે 2s માં ચોથો 2s માં 5 થી 10 સુધી 2p માં 11 12 3s માં 13 થી 18 3p માં 19 20 નંબરનું તત્વ 4s માં 21 થી 30 નંબરનું તત્વ 3d માં દાખલ થાય ઇલેક્ટ્રોન એ કઈ રીતે એવું નેક્સ્ટ લેક્ચરમાં તમને એકદમ ક્લિયર કરાવી દે પછી 31 થી 36 નંબરના તત્વ કેમાં દાખલ થાય તો કે 4p માં 37 નંબરનું તત્વ કેમાં દાખલ થાય 5s માં આમ ક્રમશઃ આખી સિરીઝ ચાલુ તમને જો આ સિરીઝ આવડી જાય તો કોઈ દિવસ ભૂલ પડે નહીં છતાંય નેક્સ્ટ લેક્ચરમાં ફરી એકવાર આ ટોપિક સમજાવીશ અને ઇલેક્ટ્રોન તમને ક્લિયર કરાવીશ કારણ કે એક કે બે લેક્ચર ભલે આમાં જોઈએ આપણે વધારે પણ એકવાર જો આ માહિતી આપણને આવડી જાય તો આગળ અભ્યાસમાં ઇલેક્ટ્રોનમાં કોઈ દિવસ કશી